જો વોટર ઇન્ટેક ઓછો હોય અને કોઈને કફ થયો હોય, કોઈને ડ્રાય કફ હોય, તો એવા પેશન્ટ જો પાણી ઓછું લે તો શું એ વર્ષ થઈ શકે? અને જો એ પાણી વધારે લે તો એ કફ છે એ મેલ્ટડાઉન થાય અથવા ઇઝીલી પાસ થઈ શકે, એવું કંઈ હોય છે? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. સી, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં ડિહાઇડ્રેશન ક્રિએટ થાય છે. અગર આપણે આ કફને વાયરલ રીતે ગણતા હોય તો એ ઓલરેડી ડિહાઇડ્રેટેડ બોડી છે. અગર એને આપણે નથી આપતા તો આપણે પ્રોપર વેપન્સ નથી આપ્યા બોડીને ફાઇટ કરવા માટે. સારું પાણી પીવાથી, ઇનફેક્ટ દેટ વોઝ ક્રિએટેડ એઝ અ મિસ અવેર ફીચર ઓલ્સો ઇન કોવિડ. તમે અગર જોયા હોય તો વિડીયોઝ હતા, આજના ડેટમાં પણ યુટ્યુબ પર મળશે, કે લોકો ઓક્સિજન દેખાડતા, ઓક્સિજન ઓછું હતું, દે યુઝ ટુ ડ્રિંક ઓરેન્જ જ્યુસ અને પછી ઓક્સિજન કરતા, અને બિકોઝ દે થોટ ધીસ ઇઝ ટ્રીટમેન્ટ, એટલે પછી બધા લોકોને એવું લાગ્યું ઓરેન્જ જ્યુસ જ કોવિડની ટ્રીટમેન્ટ છે. ઇટ હેલ્પ્સ, હાઇડ્રેશન હેલ્પ્સ ઓવરઓલ બોડી ફંક્શન માટે. ડ્રાય કફ પર્ટિક્યુલરલી જો અગર થ્રોટના રિલેટેડ થતું હોય, તમે રાત્રે ઊંઘો છો તે વખતે જ તમને ખાંસી થાય છે, સવારે ઉઠો છો તે વખતે બધું બરાબર રહે છે, તો એ ડ્રાય કફ મેઇનલી હાઇડ્રેશનના લીધે છે. તમે પાણી બરાબર નથી આપ્યું, તમારું થ્રોટ ખચકે છે, સોર થાય છે, અને જેવું એ સોર થાય છે એને ક્લીન કરવા માંગે છે અને એ જોરથી કફ રિફ્લેક્સ આપે છે. એટલે